સાચી વાત બેધડકની અંદર પિંકેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે બીજા એપિસોડમાં આપણે ચર્ચા કરવાના છીએ લંપટ સંજય બારિયાની, કે જે મહીસાગર જિલ્લાની અંદર આવેલી જિલ્લા ગ્રામીણ વિકાસ સંસ્થાની અંદર જે કામ કરે છે અને પોતાની સાથે જે કામ કરતી હોય છે એ મહિલા કર્મચારીઓને બીભત્સ માગણીઓ કરે છે। અને જે રીતે એમના અત્યારે ફોટા વાયરલ થઈ રહ્યા છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે દારૂનો ગ્લાસ એમના હાથમાં હોય છે, એટલે એમને ન તો પોલીસનો પણ ડર છે કે ન તો કોઈ અધિકારીનો ડર છે કે કોઈ પણ પ્રકારનો ડર એમને લાગતો નથી એવું દેખાઈ રહ્યું છે। અને એ સાબિત થાય છે કે જે રીતે ગ્લાસ હાથમાં લઈ અને જે ફોટા પડાવે છે, અને આ નશામાં ધૂત વ્યક્તિ જે પોતાની સાથે કામ કરતી હોય, તાલુકાની અંદર કામ કરતી હોય એવી મહિલા કર્મચારીઓને જે પ્રકારની બીભત્સ માગણીઓ કરે છે એને લઈને આજે અનેક સવાલ પેદા થયા છે। અને મજાની વાત એ છે કે મહીસાગર જિલ્લાના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને જે અત્યારે હાલમાં મધવાસ ગામના સરપંચ પણ છે એ અશ્વિન પટેલ એક અઠવાડિયા પહેલા આ સંજય બારિયા જે છે એમના વિરુદ્ધમાં એમણે ફરિયાદ કરી હતી કે કોઈ પણ પ્રકારે આ પ્રકારના પગલાં લેવાવા જોઈએ અને એમને ન્યાય મળવો જોઈએ। પરંતુ અત્યારે એમને જે રીતે છાવરી રહ્યા છે એને લઈને પણ અનેક સવાલો છે કે એવું તો શું કારણ હશે કે જેના કારણે એક અઠવાડિયા પહેલાની ઘટનામાં એ એમના વિરુદ્ધમાં હતા અને અત્યારે એમને પક્ષમાં સાથે લઈ અને એમને છાવરવામાં આવી રહ્યા છે। રાજકીય પક્ષોનું દબાણ લાવીને એમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી। તો આવનારા સમયની અંદર શું સરકારી તંત્ર દ્વારા કે સરકારી અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવશે કે કેમ, એને લઈને મહીસાગરની જનતા આજે સવાલ પૂછી રહી છે। તો એમના માટે જોતા રહીએ સાચી વાત બેધડક। ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો।